કેશોદ પોલીસે 4 જુગારીઓને ₹14,320 સાથે ઝડપી લીધા હતા। કેશોદ શહેરમાં જૂના ગામતળ વિસ્તારમાં આવેલા દુધવા શેરીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં 3 પતિનો હાર જીતનો જુગાર હુસેનભાઈ સલીમભાઈ સીડાના મકાન પાસે રમતા હોવાની માહિતી મળતા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાબી, પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, વિમલભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયાને મળતા પંચોને બોલાવી સમજ આપી કેશોદના દુધવા શેરીમાં પહોંચતા સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં ગોળ કુંડારું કરી 3 પતિનો હાર જીતનો જુગાર રમતા હોય તે પોલીસે તેને જોઈને નાસવાનો પ્રયત્ન કરતા જેમના તેમ બેસવાની કોડન કરી પૂછપરછ કરતા હુસેનભાઈ સલીમભાઈ સીડા ઉંમર વર્ષ 33 રહેવાસી દુધવા શેરી કેશોદ, યુનુસભાઈ અલારકભાઈ સાટી ઉંમર વર્ષ 42 રહેવાસી હાઉસિંગ રોડ માંગરોળ, જાહિરભાઈ મનોહરમદ મહિડા ઉંમર વર્ષ 49 નૂરનગર માંગરોળ, દિનેશ પરી નારણપરી ગોસ્વામી કેશોદને રોકડ ₹14,320 કબજે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ ચલાવી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।